સમાચારમાં હવે આગળ વાત જૂનાગઢના મહેશ ગીરી અને ગિરીશ કોટેચા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે। સુરક્ષા માટે જૂનાગઢ પોલીસને અરજી કરવામાં આવશે તેવું શિવગીરીએ કહ્યું છે અને પોતાના જીવને જોખમ હોવાનો શિવગીરીએ આક્ષેપ લગાવ્યો છે। મારી સાથે કંઈ પણ થશે તો તેના માટે મહેશ ગીરી બાપુ જવાબદાર હશે તેવું શિવગીરી બાપુએ નિવેદન આપ્યું છે। આ સાથે ભૂતનાથના પૂર્વ મહંતના શિષ્ય શિવગીરીએ વિડીયો પણ વાયરલ કર્યો। મહેશ ગીરીને શિવગીરીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે। જો સાચા પુરાવા હોય તો દ્રોણેશ્વર બેઠક જાહેરમાં કરીએ। રાજકોટ કે જૂનાગઢના પત્રકારોની સામે લાઈવ ચર્ચા કરવા માટેનો પણ પડકાર ફેંકવામાં આવ્યો। અત્યારે એવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે મહેશગીરી દ્વારા કે મહેશગીરી તું એમ કહે છે કે તમે લોકો પૂરતા કાગળો લઈને વાત કરો, સબૂતો આપો, આ કરો તે કરો, તો મારી ખાલી કહેવાની વાત એક જ છે, તારી પાસે જેટલા પુરાવા છે એ તું લઈ અને મારી સામે આવ, મારી પાસે છે એ હું લઈને તારી સામે આવું, આપણે બંને એકબીજાને લાઈવ બેસી અને ખુલાસો કરી લઈએ। અને જો આ કરવી શકવાની હિંમત અને તાકાત તારામાં હોય તો ખુલ્લા મારો પડકાર છે તને કે તું આવી જા અને તું મારી વાતોનો સામનો કર, તારી વાતનો સામનો કરવા હું હર હંમેશ તૈયાર છું। અને બીજી એક વાત તને એ કહેવાની છે મારે મહેશગીરી કે તું જ્યારે એમ કે છે રિક્ષા વાળો ને ટેક્સી વાળો ને આ ને તે, તો તારી ભૂતકાળની પરિસ્થિતિનું તું વર્ણન કર ને, તું શું હતો? એટલે આપણે જોયું કે ભૂતનાથના પૂર્વ મહંતના શિષ્ય શિવગીરીએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। મારી સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે લાઈવ। ધર્મેશ, શિવગીરી બાપુએ આ વખતે મહેશગીરી બાપુને ખુલ્લો પડકાર ફેંક્યો છે, જાહેરમાં ચર્ચા કરવા માટે કહ્યું છે। સોરઠ એટલે સંત સુરા અને સાવજની ભૂમિ। આ આધ્યાત્મિક નગરીમાં છેલ્લા 1 મહિનાથી માનસી જે વિવાદ થઈ રહ્યો છે ગાદીનો, એમાં હરિગીરી એટલે ભવનાથના મહંત અને ભૂતનાથના મહંત જે મહેશગીરી, આ બંનેના વિવાદ વચ્ચે સત્તાધારના વિજય બાપુ સામે પણ આક્ષેપો થયા છે। આવા સંજોગોમાં છેલ્લા 1 મહિનાથી જે મહેશગીરી અને હરિગીરીનો વિવાદ વધુ વકર્યો છે, એમાં સૌથી વચ્ચેનું જે નામ આવ્યું છે ગિરીશ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર, અને તેઓએ એક પત્રકાર પરિષદ થોડા દિવસ પહેલા પણ કરી હતી અને ગઈકાલે જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે શિવગીરી પ્રગટ થયા છે, જે ભૂતનાથના મહંતના એ શિષ્ય છે અને એમનો પણ એમ કહેવું છે કે એમની પાસે જે વિલ છે, કારણ કે એમની સાથે જે વકીલ છે એ પણ પ્રેસ કોન્ફરન્સમાં હતા। હવે એ દરમિયાન આ પ્રેસ કોન્ફરન્સમાં મહેશગીરીએ પણ જવાબ આપ્યો છે કે એમાં જે ગિરીશ કોટેચા અને હરિગીરી આ બંને પડકાર ફેંક્યો છે કે તમે આ ખોટું લોકોને દર્શાવી રહ્યા છો। બીજું, પત્રકારની જે પરિષદ છે રાજકોટ શું કામ કરો છો, કેમ જૂનાગઢની? દરમિયાન શિવગીરી જે છે મહંતના શિષ્ય, પૂર્વ મહંતના, એમનો જે વિડીયો આવ્યો છે ને, એને જાનનું જોખમ હોય એટલે પોલીસમાં અરજી કરશે। અને એણે પણ એક વિડીયોમાં ચર્ચા માટે એણે કીધું હતું કે હું કદાચ હું નથી આમાં ચિત્રમાં તો તમે શું છો, અને હું અચાનક આ ગાદી માટે આવ્યો એવું જો તમે કહેતા હો તો તમે દ્રોણેશ્વરમાં જાહેરમાં ચર્ચા ઉપર કરીએ। આમ જેને કહેવાય કે વિવાદ છે વધ્યો છે, હજી સુધી આ વિવાદ સમવાનું નામ નથી લેતો। વચ્ચે સત્યનો રણકાર કરી અને ભૂતનાથમાં મહેશગીરીએ પણ પોતાના આક્ષેપોનો સામસામો જવાબ મળે એવી વાત કરી હતી। હવે શિવગીરી એટલે ભૂતનાથના પૂર્વ મહંતના જે શિષ્ય છે એણે પણ એક જાનનો જોખમની પોલીસમાં અરજી કરશે અને એણે પડકાર ફેંક્યો છે કે મહેશગીરી તમે શું છો? એમણે તો તું શું છે એવો જ શબ્દમાં કીધું છે। હવે જોવાનું એ રહે છે કે આ ગાદી વિવાદ ક્યારે સમે છે, અને શ્રદ્ધાળુઓને અત્યારે મોટી ઠેસ પહોંચી રહી છે કે આ ગાદી વિવાદ વધુ વકરી રહ્યો છે। જી ધર્મેશ, આભાર આપનો। એટલે હવે જોવાનું એ જ રહ્યું છે કે આ ગાદીનો વિવાદ ક્યારે શમે છે, કારણ કે શ્રદ્ધાળુઓની આસ્થાને આખરે ઠેસ પહોંચી રહી છે।